હું ને મારો ભાઈ વાલી અમે સગા બે ભાઈઓ છીએ. અમારે ઘણો પ્રેમ હતો બંને વચ્ચે, પણ મારા ભાઈમાં એટલી તાકાત છે પ્રભુ કે જેને જોવે ને એનું અડધું બળી પોતે હરી લે છે. એકવાર મૈદાનો નામનો રાક્ષસ આવ્યો, એને પુકાર કર્યો. મારો ભાઈ કોઈનું પુકાર સાંભળી શકતો નહોતો અને યુદ્ધ કરવા જાય છે. એક ગુફામાં બંને જતા રહ્યા. મારો ભાઈ વાલી મને કહેતો ગયો કે 15 દિવસમાં હું પાછો ન આવું તો સમજજે કે મારું મૃત્યુ થયું છે. પ્રભુ 15 દિવસ ત્યાં ઉભો રહ્યો, તોય બહાર ન આવ્યો. બીજા 15 દિવસ ઉભો રહ્યો, એ શિલામાંથી લોહી આવ્યું. મને ડર લાગ્યો કે મારો ભાઈ મૃત્યુ પામ્યો હશે. મેં વજનદાર શિલા લઈ એને ઢાંકીને હું પાછો આવ્યો. કિષ્કિંધામાં વાત કરી. આ લોકોએ મને પરાણે ગાદી આપી અને બન્યું એવું પ્રભુ કે મારો ભાઈ જીવતો નીકળ્યો. મને પ્રભુએ બહુ માર્યો. મને કહે કે ભ્રાતુ દોષ કર્યો છે. એટલું નહીં, પ્રભુ મારી પત્નીને લઈ ગયો છે. ભગવાન કહે, સુગ્રીવ, મેં મિત્રતા બાંધી તારી સાથે, ચિંતા ન કર, હું તારા ભાઈને એક બાણે મારી નાખીશ. સુગ્રીવ હસવા મળ્યો કે પ્રભુ એક બાણે? તમને ખબર છે મારા ભાઈમાં કેટલી તાકાત છે? જે યુદ્ધ કરવા આવે એનું અડધું બળી હરી લે છે. હવે સુગ્રીવ જીવ છે, જેમ આપણે પ્રશ્ન કરીએ એમ સુગ્રીવ પ્રશ્ન કરે છે. વાલી કર્મ છે. ભગવાન કહે આપણને કે હું તમારું કામ કરી દઈશ, તો આપણને ભરોસો છે? દીકરી દીકરાના લગ્ન હોય તો ભગવાન કહે તમને સંદેશ આપે છે કોઈ દ્વારા કે તમારું કાર્ય હું કરી દઈશ, પણ આપણું મન ડચું પચું થતું હોય. કારણ આપણને ભરોસો નથી. સુગ્રીવ કહે, પ્રભુ તમે કહો પણ મને વિશ્વાસ નથી. તમે આ દુર્ગંધી હાડકાને ઉઠાવી લો તો હું માનું કે તમે વાલીને મારી શકશો. સંતો પાસે, બ્રાહ્મણો પાસે, ઈશ્વર પાસે પ્રમાણ ન લેવાય. તમે એટલું કરો તો હું તમારું આ કરી દઉં. આ સુગ્રીવની બધી કહાની મારી તમારી છે. આપણે નથી કહેતા પેલા મને આ કરી બતાવો તો હું આ કરું. સુગ્રીવ ભગવાન પાસે પ્રમાણ માંગે. ભગવાનને બિના પ્રયાસથી એ દુર્ગંભી હાડકાને ઉઠાવી લીધા અને સુગ્રીવને કે જા તારા ભાઈને પુકાર કર, હું એક બાણે એને મારી નાખીશ. આ સુગ્રીવ પુકાર કરે છે. વાલી પડકાર જોઈને બહાર આવ્યો. એની પત્ની રોકે છે કે આજે તમે યુદ્ધ કરવા ન જાઓ. સુગ્રીવ જેની સાથે આવ્યો છે ને એ કાળના કાળ છે ને સંસારમાં કોઈ જીતી ન શકે. રામ ને લખન છે. કહે કોણ રામ? જેનું ઋષિ મુનિઓ જતન કરે એ રામ? કહે હા પ્રભુ એ રામ. કહે તો એનો મેં ક્યાં ગુનો કર્યો છે? ગુનો કર્યો એ ડરે, અને કદાચ એ મને મારી નાખે ને દેવી તો આજ મારો મૃત્યુ સફળ થશે, કારણ કે ભગવાનના હાથે મૃત્યુ ક્યાં છે? આજ વાલી યુદ્ધ માટે જાય છે. સુગ્રીવ અને વાલીનું ખૂબ યુદ્ધ થાય છે. વાલી જીતાતો નથી, સુગ્રીવને વારંવાર મારે છે. સુગ્રીવ ડરીને પાછો આવે. સુગ્રીવ કે પ્રભુ મારે મારી પત્નીને જોતી નથી, મારે રાજ્ય જોતું નથી, મને પાછા પર્વત પર મૂકી દે. આ મને મારી નાખશે. આ મારો ભાઈ નથી, આ મારો કાળ છે. અને તમે ક્યાં ના કહો કે હું બાણ મારીશ, બાણ મારીશ. બાણ તો મારતા નથી. કહે તમારા બે ભાઈની એક શકલ છે, હું કેમ મારું? કાલે એને મારવા બદલે તને મારાઈ જાય તો દુનિયા ટીકા કરે કે મિત્રને મિત્રતા બનાવી અને મિત્રને માર્યો, મિત્રનો દોષ કર્યો. જા ફૂલનો એક હાર પહેરાવ્યો, માથા ઉપર હાથ મૂક્યો, શરીરને વ્રજ સમાન બનાવી દીધું. જા હવે તારી જીત થઈ ગઈ. વાલી અને સુગ્રીવનું ભયંકર યુદ્ધ થાય છે. ભગવાન પાછળથી એ બાણ વાલીને મારે છે અને વાલી નીચે પડે છે. ભગવાન વાલીની પાસે જઈ અને સામા ઉભા છે. વાલી આંખ ખોલી તો ભગવાનના દર્શન થયા. વાલી છે એ કર્મ છે, અને કર્મ તો ભગવાન પાસે પણ હિસાબ માંગે, યાદ રાખજો.
અને આંખ ખોલીને વિચાર કરવા લાગ્યો કે આ ભગવાન, અને ભગવાનને કહે છે, બાબા એનું વર્ણન કરે છે, ધર્મ હેતુ અવતરે હો ગોસાઈ, ધર્મ હેતુ અવતરે ગોસાઈ, મારી મોહી વ્યાજ કિનાઈ, મારે મોહી મને શું કામ માર્યો? વ્યાજ કિનાઈ. તમે તો ધર્મનો એ ધજા ફરકાવવા નીકળ્યા છો, આજ અધર્મ જેવું કેમ કામ કર્યું? મેં શું તમારું બગાડ્યું? ભગવાનની આગળ આ હિસાબ માંગે છે અને કહે છે, મેં તેરી સુગરી પ્યારા, મેરી સુગરી પ્યારા, કારણ કવન નાથ મોહિ મારા, અરુણ નાથ મોહી મારા, મેં તેરી સુગરી પ્યારા, મેરી સુગરી પ્યારા. ભગવાન પાસે હિસાબ માંગે છે કે ભગવાન, આ તમે કળિયુગના માણસ જેવું કામ કર્યું છે. આ વ્યક્તિએ ભગવાનની આંખમાં આંસુ લાવ્યા. ભગવાનને કહે, પ્રભુ આજે એવું લાગે કે આ કૌશલ્યામાંનું દૂધ મને મારી ન શકે. આ કદાચમાં કૌશલ્યા બહાર ગયા હોય અને તમને કઈ કઈ માએ દૂધપાન કરાવ્યું હોય, એ જ મને છુપાઈને મારી શકે. કૌશલ્યામાંનું દૂધ મને મારી ન શકે. તમે તો ધર્મ માટે અવતર્યા છો અને સુગ્રીવે તમારો મિત્ર અને હું તમારો દુશ્મનને શું કેવું પાપ કર્યું છે? કારણ કવન નાથ મોહિ મારા, કારણ કવન નાથ મોહી મારા. ભગવાનને કહેવા લાગ્યો અને ભગવાન કહે છે, એ પાપી સાંભળ, તું તને શું કામ માર્યો? મેં પોતાની દીકરી, પોતાના દીકરાની દીકરી, પોતાની બહેન અને પોતાના ભાઈની પત્ની, આ ચાર સાથે તો બાપ અને દીકરી જેવો સંબંધ હોવો જોઈએ. તારા ભાઈની પત્ની તે બાહુપાસ કરી, તારા જેવાને મારવામાં પાપ નથી મને. સુગ્રીવની આંખ ખુલે, વાલીની આંખ ખુલી ગઈ. પ્રભુ, આ મેં પાપ કર્યું છે. હાથ જોડી ભગવાનની માફી માંગે છે અને જ્યાં માફી માંગીને તો ભગવાન કહે, વાલી હવે તને હું અમર કરી દઉં. આમાં ક્યાં છેતરી ગયો? હવે તને હું અમર કરી દઉં. વાલી હાથ જોડે કે નહીં પ્રભુ, ઋષિ મુનિના માથા પર રાખડા બાંધી જાય, રામના મુખેથી આવતું નથી અને તમે સામા હોય ને હવે હું જન્મ માંગુ? જન્મ જન્મ મુનિ જતન કરાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાહી, અંતરામ કરી આવત નાહી, જન્મ જન્મ મુનિ જતન કરાય. જન્મ જન્મ સુધી ઋષિ મુનિઓ પુકાર કરે, પ્રભુ મારે જીવવું નથી હવે. પણ વાલીએ બહુ સારું કામ કર્યું. એના પુત્ર અંગદને બોલાવી અને ભગવાનના હાથમાં હાથ આપ્યો. પ્રભુ, મારા જેટલું જ બળ છે, આ મારી જેમ કઈ રસ્તો ન બદલી જાય, માટે તમે આનું ધ્યાન રાખજો.
આ સંસારનો વાલી એ છે કે સંતો અને બ્રાહ્મણોને ભગવાનના હાથની અંદર એના બાળકોનો હાથ આપે છે.